અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીના સિલેસ્ટી સ્કીમના વિવાદમાં હજી પણ કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. ગોદરેજ પ્રોપર્ટી અને શ્રી સિદ્ધિ ગ્રુપ સાથેની બીજા તબક્કાની બેઠક બાદ પણ હજી ગ્રાહકોની મૂંઝવણનો અંત આવ્યો નથી. રવિવારે બે બેઠક મળી હતી અને જે બાદ હજી પણ ફ્લેટ ખરીદનાર લોકો અસમંજસમાં છે. આ બેઠકમાં ગોદરેજ પ્રોપર્ટીની પુણે સ્થિત ઓફિસના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ ફ્લેટ ખરીદનાર ગ્રાહકોને બે વિકલ્પ આપવામાં આવ્યા છે, જેમાં 90 દિવસમાં રિફંડ અથવા નવી ટેકનોલોજીથી નિર્માણ પામનાર ફ્લેટ આપવા. જો કે બીજા તબક્કાની બેઠક બાદ ગ્રાહકોએ પોલીસ ફરિયાદ કરવાનું હાલ પૂરતું તો મોકૂફ રાખ્યું છે. ગ્રાહકોનું કહેવું છે કે શ્રી સિદ્ધિ ગ્રુપ સાઇનિંગ ઓથોરિટી હોવાથી તેમની સહી વિના રિફંડ મળવું મુશ્કેલ છે. અમને રિફંડ જોઈએ છે. નવા ફ્લેટની વાત પર વિશ્વાસ કરીએ તો હજી કેટલાય વર્ષો વીતી જશે. ગ્રાહકોએ રેરા અને સરકારને પણ વિનંતી કરી છે કે આ સમસ્યાનો ઉકેલ વહેલી તકે લાવવામાં આવે. आज हम लोगों ने इन लोगों से एक टाइम पूछा कि किस टाइम से कंस्ट्रक्शन स्टार्ट होगा, तो इन लोगों ने कोई एक टाइम लाइन भी नहीं दिया हमें. और रिफंड का भी जिन लोगों ने रिफंड का प्रोसेस किया हुआ है वो रिफंड का भी इन लोगों ने 90 डेज का बोला है. अभी 90 डेज पूरे हो कब से हमें दो साल से बत्ती दे रहे हैं कि गोली खिला रहे हैं कि इतने दिन में मिल जाएगा, ये हो जाएगा. आज तक कुछ प्रॉपर जवाब उन्होंने दिया नहीं. અમદાવાદનું સૌથી મોટું બિલ્ડર ગ્રુપ શ્રી સિદ્ધિ ગ્રુપ અને ગોદરેજ પ્રોપર્ટીઝ જે આપણા આખા ભારતનું ને આખા વિશ્વમાં એનું નામ છે. હવે આવું વર્ષે થયા, જે વર્ષ 5 વર્ષનો પ્રોજેક્ટ ના 3 વર્ષ થઈ ગયા, હવે 0% કામ થયું છે. તો આ અંતર્ગત હવે વિચારવા જેવું છે કે આ એક સપના જેવી વાત છે. પણ અત્યારે આ હાલની પરિસ્થિતિ છે અને અમે કહીએ ને કે ગોદરેજ પ્રોપર્ટીઝની ઓફિસ પર પૂનમ ભરી રહ્યા છે દર 15 દિવસે. તો આ ધક્કા અમારા બંધ થાય અને ગોદરેજ ઓથોરિટીઝ અને ગુજરાત સરકાર આ અંગે જરૂરી પગલાં લે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. તમારી ચેનલ ઉપર જેમણે જે વાત કરી એમાં પણ એમણે અર્ધ સત્ય વાત કરી હતી અને આપણે જાણો છો અર્ધ સત્ય એટલે એક જૂઠ જ કહેવાય. એમણે વાત કરી કે જે હવે અમે રિફંડ આપવાના ધીરે ધીરે ચાલુ કર્યા છે. તો સૌથી પહેલાં તો એમણે 7 મહિનાની અંદર 17 જણાને રિફંડ આપ્યા છે અને 200 જણા ઓલરેડી એપ્લાય કરી ચૂક્યા છે રિફંડ માટે. જો આજ ગતિએ લોકો રિફંડ આપે તો 2063 37 વર્ષ પછી બધાને રિફંડ મળે. ગોદરેજ ગાર્ડન સિટીની પ્રોપર્ટીના વિષય સંબંધે જે વિષય ચાલી રહ્યો છે એમાં ઘણી બધી અફવાઓ, ઘણી બધી ગેરસમજો ઉત્પન્ન થઈ છે, જેમાં મેમ્બરોને અને જનરલ પબ્લિકને એવો વિષય ઉત્પન્ન થાય છે કે શ્રી સિદ્ધિ કે ગોદરેજ ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારી પ્રમાણે મેમ્બરોને સંતોષ આપવામાં નિષ્ફળ જઈ રહી છે. પણ આ વિષય ઉપર અમારે એટલું ક્લેરિફાઈ કરવાનું છે શ્રી સિદ્ધિ ગ્રુપના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કે શ્રી સિદ્ધિ ગ્રુપ વચનબદ્ધ છે પોતાના મેમ્બરોને પૂર્ણ સંતોષ આપવા માટે, પોતાની જવાબદારીઓ પ્રમાણે કન્સ્ટ્રક્શન કરી અને પોતાના મેમ્બરોને રહેવાના આવાસની યોજના વહેલી તકે પૂરી કરી અને એમને જે સંપૂર્ણ વ્યવસ્થા જોઈએ અમે કરી આપવા બંધાયેલા છીએ. પ્રોજેક્ટ ચોક્કસ એક્ટિવ છે. અમે બંને ગ્રુપ વહેલી તકે આ પ્રોજેક્ટને ફરી વખત રિકન્સ્ટ્રક્ટ કરી અને વહેલી તકે ડિલિવર આપવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. રેરા જેમ કે સ્ટેચ્યુટરી ઓથોરિટી છે ત્યાં પણ અમે ગયા છીએ. આ તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન વહેલી તકે કેવી રીતે લાવવું અને મેમ્બરોને વહેલી તકે આની યોજનાની આવાસની સ્કીમો કેવી રીતે આપવી, ડિલિવર કરવી, એ માટે અમે કાર્યરત છીએ. અમે વહેલી તકે આ નિર્ણય લઈ આવશું.